હા આવો ઘરે જ છી. હા જય શ્રી કૃષ્ણ. હા એ ઊભા થાવ, 5 મહેમાન આવે હવારમાં, બધાય હુતા પડ્યા હોય છો, અડધી રાત લગી ફોન મચડે પણ ઉઠશે નહીં. અલા ઊભા થાવ. મારે તો એક તો મહેમાન આવે ને ઉપાધિ વધી જાય. આખું ઘર કેવું ભર્યું છે, ઊભ્યું થાવ ખબર ન પડે કોઈને. આખા ઘરનું કામ કરવાનું, કપડા બાકી, વાસણ બાકી, ઘર હમું કરવાનું બાકી. 5 મહેમાન આવે ને તમારું ન જાય, મારી આબરૂ જાયગાની માં કેવું ઘર રાખે છે. આવડી મોટી થઈ પણ ઉઠવાની ખબર ન પડે. એ તમે મારી હામું હું જોવો છો, દૂધ લઈ આવો, નાસ્તો લઈ આવો, મારી પાસે ટાઈમ નથી નાસ્તો બનાવવાનો. આખા ઘરના કામ પડ્યા, તમારી ગગ્યું હુત્યું છે. એદી શીખશે ખબર નહીં, ત્યાં એની માં હારે નહીં આવે, ત્યાં બધુંય પોતે કરવું પડશે. અમે હવારમાં 5 વાગે ઉઠતા, અમારે ત્યાં કેવા કામ કરતા, અમારી માયુને ખબર ન રહેતી, આખા ઘરના કામ કરી નાખતા. પણ ના, આ બધાય તો પડ્યા રહીએ. મહેમાન આવી જાય અને અહીંયા ઘર આખું ભર્યું પડ્યું હોય. કામવાળી થઈ ગઈ છું, મારા મા બાપના ઘરે કેવી હતી ને અહીંયા આવીને કેવી થઈ ગઈ છું. એ ઉઠો, હાવ આમ નો હોય. હવે ઘરના કામે થઈ જવાય. હવે તો ઊભા થાવ, હમણાં મહેમાન આવીને ઊભા રહેશે. ડેલી ઉઠી જાવ બધાય.